આજે એ યાદી માટે અને એના આત્માએ કાંઈક પુણ્ય કર્યું છે તો આપણે બધાને ખેંચી લાવ્યા છો. આપણને ભજન કરવાનો લાભ આપ્યો, હે આપણને ભજન સત્સંગનો એ આત્માએ લાભ આપ્યો છે. તો એ કોઈ એવો પુણ્યશાળી આત્મા હશે તો જ એના સંતાનોને એવું થયેલું કે બાના નિમિત્તે આપણે ભજન કરીએ. નકર દર વર્ષે તો સરાદ તો આવતું જ હોય, પણ હાલ ક્યારે કેમ થયું ભાઈ, હવે છેલ્લે છેલ્લે ભજન આપણા ભાઈ નસીબમાં આવે તો વર્ષનું ભજન લઈ લઈ, પછી કદાચ નવરાત્રિ પછી ભજન થાય કે ન થાય, પણ આજે લાભ મળ્યો છે. એટલે હમણે લક્ષ્મીબેને એવું ભજન ગાયું કે તારી અજબ અનોખી સાર સતગુરુ સાવરિયા. સદગુરુને કેવી રીતે વિનવે છે કે મારો પ્રાણપતિ છે, મારો સાવરિયો છે. જેવી રીતે ગોપી ભાવથી આપણે કૃષ્ણને કેમ આપણે વિનવતા હોય એવી રીતે સદગુરુને વિનવેલો છે આમાં કે હે સદગુરુ મહારાજ, તું મારો સાવરિયો છો. સાવરિયો કહેતા બધાયનો પતિ, બધાયની અંદર રમણ કરી લ્યો સર્યો. એ સદગુરુને કહે છે કે તારી અજબ અનોખી ચાલ સતગુરુ સાવરિયા, એને નિરખીને થઈશું હું ન્યાલ સતગુરુ સાવરિયા. કારણ કે કેવી રીતે નિરખ્યો તમે, કેવી રીતે તમે ન્યાલ થઈ ગયા કે પાંદડું એક જુઓ ને બીજું ત્યાં બીજે ભૂલી પડો. પાંદડા લાલ પીળા ને પસરંગી આ સાબમાં સલકી રહ્યા. આ નિરાંતની વાડીના ફૂલડા તો તમે જુઓ, જેને તમે પૂછો નામની વાત તો એકથી એક સળિયાતી બધાયની પાસે અનુભવ રૂપી વાત નીકળે. હે ત્યારે કહે છે કે તારી એવી અનોખી ચાલ છે, જ્યાં હું તારા દર્શન કરવા જાઉં ને ત્યાં હું આનંદ જ પામું છું. મને એટલો આનંદ થાય છે, કારણ કે તું બધી રીતે બધી જગ્યાએ ખીલી રહેલો છો. એટલે કહે છે હું તો નિરખીને થઈશું ન્યાલ સતગુરુ સાવરિયા. હે પછી કહે છે કે તારી દળહળ જ્યોતિ મારા દિલમાં ભળે. આ દિલની અંદર જળહળ પ્રકાશ અખંડ છે, પણ કોને જાણ્યો, કોને આને માણ્યો? અને પ્રકાશ કોને કહેવાય કે સૂર્યનો પ્રકાશ છે ને એવો નહીં. આવા તો ખોટી સૂર્યના પ્રકાશ આપણી ભીતર પડેલા છે, પણ એને સમજણ રૂપી લેવાના છે. સદગુરુએ જ્ઞાન રૂપે સૂર્ય આપણને પ્રગટ કરાયો છે કે આવરણ આવ્યું તો આવરણ રૂપી વાદળા જે આડા હતા એને ઢંકાઈને પડેલા હતા કોટી જન્મ થા. અને આ જન્મે મનુષ્ય જન્મે આપણને સદગુરુ મળ્યા અને સદગુરુએ બધા આવરણ રૂપી વાદળા હટાવી દીધા અને જ્ઞાન સૂર્યનો ઉદય કર્યો. હે કેવો ઉદય કે આ સૂર્યનું અંજવાળું તો એને ટૂંકું પડે, કારણ કે આ જે આપણને જે સૂર્ય દિવસે અંજવાળું આપે ને એ સૂર્યને પણ અંજવાળું એ સૂર્ય આપે છે. એ જ્ઞાન રૂપી સૂર્ય એનાથી પ્રકાશિત છે. હે સૂર્ય પણ એનાથી પ્રકાશિત છે. એટલે લક્ષ્મી સાહેબે કીધું કે કોટી ભાણ મારા ભીતર પ્રગટ્યા અને શોભા સગળી ભાળી. સુન મંડળમાં મારો શ્યામ બિરાજે એવી ત્રિકુટીમાં લાગી મને તાળી. ઓ બેની બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ ભીતરની વાત છે, પણ જેને ભીતર મળ્યો હોય, જેનું ભીતર ભીંજાણું હોય, એને આમાંથી ખોટો નીકળે, એને સૂર્યનો ખ્યાલ આવે કે ભાઈ જ્ઞાન સૂર્ય કેવો હોય. હે જ્ઞાન રવિ કેવો કોને કે ગમે એવું અંધારું હોય પણ એક સેકન્ડમાં વયું જાય એ કહેવાય ન ઊભું રહે, કહેવાય ન ઊભું રહે કે મારે અહીંયા જગ્યા મારી નહીં. કારણ કે જે સત્ય જે જગ્યાએ છે ને ત્યાં અસત્યને રહેવાની જગ્યા, અસત્યને રહેવાની જગ્યા જ નથી. અસત્યને આપણે કાઢવાનું નથી, સત્યને જાણી લો. સત્યને જો તમે જાણી લેશો ને તો અસત્યના હાથે આઘું થઈ જાય છે. વયોનો મારા વાલા ઉપર એટલે કહે છે કે તારી જળહળ જ્યોતિ મારા દિલમાં વળે, તારા શરણોમાં ભવના ફેરા તળે. હે જો આ જ્યોતિને જાણી જોઈ, આ જ્યોતિને જો માણી લઈ તો ભવની ભટકણ મોટી જાય. વારે વારે માના જઠરાગ્નિમાં આવવું પડે કે કીધું ને બેને કે જાગજે હો જાગજે, જાગજે હો માનવી તું જાગજે. હવે વારે વારે નવી માં ગોતવી
ન પડે, વારે વાર નવી માં ધારણ કરવી ન પડે આપણે, તો શું કરવું? તે કે એક જ આ સદગુરુ રૂપી પરમાત્મા આપણે અંદર જે રમણ કરી રહેલો છે એ રામની તમે ઓળખાણ કરી લો. એ સૂર્યની વાત કીધી છે, એ નામ રૂપી સૂર્ય છે. અને આની જો ઓળખાણ થઈ જાય તો કે છે મારા આ ઓળખાણથી ભવના ફેરા મારા ટળી જાય છે. કારણ કે જન્મ મરણની ઓળખાણ કરે છે કે જન્મે છે કોણ અને મરે છે કોણ. જો આનું આપણને ભાન થઈ જાય, આનો આપણને ખ્યાલ આવી જાય, પછી આપણી સિવાય કોઈ આ જગતમાં છે જ નહીં. પણ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી મરવાની બીક છે ને, એટલે આપણે બીકના ધંધા કરીએ છીએ. બીકમાં શું કરી? ભક્તિ કરી છે. તો બીકની ભક્તિ કોને કહેવાય? કાંઈક જરાક વાંકું વામું ચોર થઈ જાય એટલે તરત શરીર ફળમાઈ જરીક છોકરું રોતું એટલે તરત આપણે આરતી ઉતારી કે ભાઈ નજર ઉતારી નાખો કે આને કાંઈક મેલું વળ્યું અને ઉતારો એટલે તરત વયું હોતી જાય. જો વયું જાય, રોતું બંધ થઈ ગયું એટલે કાં તો વયું ગયું. આપણા ઘરમાં કાંઈક છે જ તે, અને જોવરાવો ભલે ફાર્મમાં જઈને જોવરાવો પણ કોઈને ખબર ન પડવી જોઈએ. હું કારણ કે તમને ચોખ્ખા કરવા છે. ચોખ્ખા કરવા એટલે આપણે ભાદરવીએ ચોખ્ખા કરી દાદા કે દાદા તમને ચોખ્ખા કરી, તમે ચોખ્ખા રહેજો, અમને નડતા નહીં. દાદો ક્યાંય ન નડે, નડે એને દાદો ન કહેવાય, નડે એને માં નો કહેવાય, નડે એને માં નો કહેવાય. કારણ કે જગત જનની જેણે જગત ઉત્પન્ન કર્યું છે, આ જગત જેણે ઉત્પન્ન કર્યું છે એ માં કોઈ દે આને નડવા આવે, પણ છતાં આપણને એવો વ્યામ છે કે મારી માં મને નડે. એટલે આપણી માં હોય તો આપણને કોઈ દે ન નડે, કોઈ દે ન નડે. એટલે કહે છે કે ભાઈ તારી જળહળ જ્યોતિ મારા દિલમાં ભળે, એનું સ્મરણ કરતા મારા ભવના ફેરા ટળે. હું તો નિષેધીને ધરું તારું ધ્યાન, ઓ સતગુરુ સાવરિયા. તો ભાઈ ધ્યાન આપણે ધરીએ છીએ ખરા, ધ્યાન આપણે કરીએ છીએ ખરા, અને ધ્યાન કરતા નથી આવડતું કે અમને ગુરુએ બતાવ્યું ધ્યાન કરવું કેમ, ધ્યાન ધરવું કોનું? તો બોધ જેને લીધો એને ન ખ્યાલ હોય તો ગુરુને પૂછી દોવાનું કે મહારાજ આપણને ધ્યાન ધરવાનું કીધું છે. કારણ કે એક જ શબ્દ ગુરુએ આપ્યો છે, એ ધ્યાનમાં લેવાનો કીધો છે. હું કીધું છે આ શબ્દને તમે ધ્યાનમાં લેજો. કયો શબ્દ? કે એક શબ્દમાંથી અનેક સ્ફુરણા ફૂટે છે. એ શબ્દની વાત કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ ન પામે પાર. આ વેદે પામ નથી, પાર નથી પામી શક્યા, શેષ મહેશે આનો પાર નથી પામી શક્યા. એવો એક શબ્દ નામ રૂપી છે, એ આપણા ઘટ ભીતરની અંદર અહોનિશા હાલી જ રહ્યો છે. અને જો એ ન હોય તો આમાં અંધારું થઈ જાય. કારણ કે આમાં એ જ સૂર્યનો પ્રકાશ છે, બીજા એક કે સૂર્યનો નથી. નામ રૂપી સૂર્ય, નામ રૂપી પરમાત્મા રૂપી જે સૂર્ય આની અંદર જળહળી રહ્યો છે. આ ઈ જળહળ જ્યોતિની વાત કરી રહ્યા છે આમાં. એટલે કહે છે કે હું તો નિષેધીને ધરું તારું ધ્યાન, ઓ સદગુરુ સાવરિયા. એ સદગુરુને પોતાનો સાવરિયો, પોતાનો પ્રાણપતિ માની લીધો છે. કારણ કે એની શરણે જો આપણે ગયા હોય અને શરણાગતિ જો સ્વીકારી લીધી હોય તો એની વાત છે. નકર ગુરુ બની શિષ્યો આજે જગતમાં વિસરે છે. ગુરુને પણ એ કે એમ કરવું પડે. આજે જગતમાં તમે જો ગુરુને વીટળાએ બેઠા હોય ને, એ ગુરુને સલાહ દેતા હોય, બાપુ તમારે આમને આમ કરવું જોઈએ. આપણી પ્રગતિ એમાં જ છે. આવતા બંધ થઈ ગયા, દેતા બંધ થઈ ગયા. આમાં ફાળો લખાવા દે કોઈ દેતું નથી. તો કે તો હું એવું તમે દાણા નાખો એટલે બધાય મળે, લાલચમાં દેવા મળે આપણને. પણ એવી વાત કરવાની, આમાં દેવાની વાત જ નથી. જો દેવું હોય તો કોઈને હારી બે શબ્દ જો સલાહ દો, કે જેને જેનાથી આત્માનું કલ્યાણ થાય એવી વાત કરવાની છે. પણ કે કયું નામ છે, કોનું ધ્યાન કરવાનું છે, એ કયું એવું નામ છે? તો આમાં બતાવે છે કે તારું અખંડ નામ મારા દિલમાં રમે. તારું અખંડ નામ મારો દિલમાં રમે, તારું સ્મરણ કરવાનું મને નિત ગમે. કોનું સ્મરણ કરવાનું? કે જેને સદગુરુનું નામ બતાવ્યું, જે સ્વરૂપની વાત કરી છે, એ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. તો એ ધ્યાન કેવી રીતે હોવું જોઈએ? કે જે ગુરુ મહારાજે આપણને રેણી બતાવી છે, જે પ્રતિજ્ઞા પાળવાનું કીધું છે, એ પ્રતિજ્ઞાનું ધ્યાન કરવાનું છે, બીજું કાંઈ નહીં. એ પ્રતિજ્ઞા કે આ પાસમાં મારી ભૂલ તો નથી થતી ને, મારાથી કોઈ દિલને દુઃખ તો નથી પહોંચતું ને, મારાથી કોઈને અભાવ તો નથી આવતો ને,
આજે મને કોઈ નથી બોલાવ્યો તો મને પણ દુઃખ ન થવું જોઈએ. કાલે મને બોલાવે તો મારે જવાનું છે. મને કાલે કેમ નથી બોલાવ્યો એ નથી કહેવાનું, કારણ કે કાલે આપણી જરૂર ત્યાં નહોતી એટલે આપણને બોલાવ્યા નહોતા. ના જરૂર છે બોલાવ્યા ધોરણ બેસી જાઓ. આવું જો જ્યારે આપણને સમજાય ને ત્યારે સમજવાનું ગુરુનો બાળક થયા અને ગુરુએ કીધેલી કેણી માટે રેણી આપણે પાળીએ છીએ. આ ધ્યાન ધરવાનું છે. કયું ધ્યાન? ગુરુએ બતાવેલી જે રેણી છે એ રેણી પાળવાની, અને એને ભક્તિ કીધી છે. ભક્તિ એનું જ નામ છે, બીજું કોઈ ભક્તિ નથી. જીલા ટબકા કરવાનું, મંજીલા વગાડવાનું, આખી રાત ભજન ગાઈ તો ભજન કરી ભગત કહેવાય એવું નથી મારા વાલા. પ્રતિજ્ઞામાં રહેવું, બીજું કાંઈ નહીં. પતિ જ પાળવી કે જે ગુરુ મહારાજને લાંછન લાગે. ગંગા માએ કીધું ન કરવા સતગુરુના કર્મ. સદગુરુના કર્મ ન કરવા. કે સદગુરુના કર્મ કોને કહેવાય? કે ગુરુએ બતાવેલી રેણી અને એ રેણી નથી પાળતા અને આપણે ભજનમાં આવીએ છીએ અને મોયલી માકડીએ બેહી છે અને બધાને ઊંધી સલાહ દઈ છે, તો એ સદગુરુના કર્મ છે. જે સલાહ મળી છે એની માથે આપણે હાલવાનો. જે શીલો આપણો પડ્યો છે એ શીલા માથે હાલવાનો. બીજો શીલો નવી લીટી નથી કરવી. અને નવી લીટી કરવી તો પોતાની જ મોટી કરવી, કોઈની ગોહીને આપણે મોટી દેખાડવી. હું હારો પણ મારે હારા અંદરથી પ્રગટ હોય તો હારો કહેવાય. હું એમ કહું બાલાભાઈ નથી હારા, તો બાલાભાઈ નથી હારા. એ તો જેવા છે એવા જ રહેવાના છે. કે હું એમ હારો નહીં થઈ જાઉં. એ તો જે છે એ મારે સારું થવું તો મારે કાંઈક પ્રગતિનો પદ લેવો જ પડશે. એટલે પદ પ્રગતિનો હેનામાં આવે કે પંથનો પાર નહીં આવે ભજન વિના. પંથનો પાર નહીં આવે ભજન વિના. પંથનો પાર. અહીંથી આપણે સ્ટેશને જવું છે અને એડ્રેસ મળી ગયું કે આ નંબરનો ફોન નંબર તમને ત્યાં પહોંચશો એટલે ફોન કરશે. આ માલ લઈને તમારે વૈયાવાનું. પણ આઈને બેઠા બેઠા તમે સ્ટેશન ધ્યાનમાં બેસી ગયા. સ્ટેશન આવશે ખરું? હાલવું રહ્યું ભાઈ, હાલવું રહ્યું. એમ સદગુરુ મહારાજનો બોધ લઈને બેઠા આપણે માટી નથી થઈ જવાનું, આમાં હાલવાનું છે. કીધું છે નહીં માર્ગે હાલવાનું. કાંટા કાંકરા બધાય સાફ કરીને મૂક્યા છે, પણ મારો વાલા હાલવા વાળો કોણ આમાં? બધાય કાંટા કાંકરા ગુરુ મહારાજ ઝીલે છે, પણ આમાં હાલવા તૈયાર નથી કોઈ. એના માટે છે કે ભાઈ હાલવું જરૂરી છે, હાલવું પડશે આમાં. એટલે કે છે કે તારું અખંડ નામ મારા દિલમાં રમે. તારા શરણોમાં મારું બહુ ના ફેરા. તારા શરણો તારું સ્મરણ કરવાનું મને નિત્ય ગમે. એક જ ધારું સ્મરણ, બીજું હોવું જ ન. કે જે ધણી ધાર્યો એમાં બીજો ન આવે. એક તમે ભૌતિકની અંદર તો જુઓ, એક 7 વર્ષની 12 વર્ષની દીકરી હોય, એને 5 મહેમાન આવે જોવા, અને એક નાની એવી ધાંગરી સુંદરી પહેરાવીને વહી જાય અને બધા એમ કે તારા હાર અને ઘરની છે. એ કંઈકના વખાણ કરતી કરતી એ એવી એકી બીજીને બતાવી અને પછી નક્કી થઈ જાય કે ભાઈ રામજી તારા ઘરવાળાનું નામ છે. પછી હગો ભાઈ હોય ને તો એને રામજીભાઈ નો કે. તમે જોવો ખરા ત્યાં કેટલી મર્યાદા છે. એક નામ ઉપર કેટલી મર્યાદા. એને નક્કી કરી લીધો કે આ મારા ધણીનું નામ છે, તો એમ જ આપણા બધા એના ધણીનું એક જ નામ, બીજું કોઈ નથી. તો આપણે ક્યાં ભેગા થાય? આપણે સંબંધ એનો છે, આ નામનો સંબંધ છે. નામે આપણે ભેગા થાય. નિરાંત નામે નક્કી કરાવ્યું છે કે નામ વગર કોઈ ના તરે. ભવસાગરની માય નિરાંત બંધુ નામને જા દેખું ક્યાંય. આ બધા નામ જ ના ઢગલા છે. નામના ઢગલા છે, અક્ષરોના ઢગલા છે. પણ અક્ષરમાંથી આ હાકલ બનાવી મારો વાલો અંદર બેઠો છે એ આપે છે. નગર આ ખોખું કાંઈ ન કરી શકે. આની અંદર શું તાકાત છે? બે બોલવાની શક્તિ ન હોય, પણ અંદર બેઠો હોય ને સદગુરુ, એ એમ કે છે મારા વાલા તારું ન વાપરી લેતો આમાં. હું તને બધું જ આપી દઈશ, હું તારું બધું જ કામ કરીશ. અર્જુનને કૃષ્ણ ભગવાને એ જ કીધું હતું, તું ખાલી મને મન આપી દે. તારો બધો યોગ હું બરાબર કરી દે. તારે લડાઈ કરવાની છે એ હું જ તને કળા આપીશ, પણ તું કેવળ ને કેવળ તારા મનથી નથી લડવાનું. મન મને આપી દે. અને જો મન આપણે ગુરુને આપ્યું હોય તો ગુરુ આપણો થઈ જાય. મન જો ગુરુને આપ્યું હોય એટલે કીધું કે મન વિધાણું વલહજીની સાથ મને વાલો વિસાર નવ વિસરે.
દીધું હોય તો મન જો સદગુરુને ચરણે અર્પણ કર્યું હોય તો આ ધણી નક્કી થઈ જાય કે આની સિવાય હવે બીજો કોઈ નહીં. કારણ કે નામે નક્કી કરાયો. એ નામ મુખથી લેવાય એવું મુખથી લેવાતું પહેલા તો અત્યારે શાંતિ કાંતિ કહી કે કાંતિ કે કાંતિ બારી તો એટલે કાંતિ કે કોણ છે કોણ કે મારો હસબન્ડ છે. હવે બધું આવું થવા મળ્યું છે. એટલે આની કિંમત રહે નામની કિંમત ક્યાંય નથી. હે આપણને વચનની કિંમત ક્યાં નથી પણ વચનની કિંમત આપણે નથી રહેવાતી. વાતે વાતે ઉડાડીએ છીએ વચન નહીં. વચનની કિંમત કરો, વચનની રેણીમાં રહો, વચનને તમે મર્યાદામાં રાખો. ગમે ત્યાં ન વાપરી લો, ગમે ત્યાં ન વપરાય એને. એટલે કીધું કે હું તો જપું અજંપાના જાપ સતગુરુ સાવરી. તારું અખંડ નામ મારા દિલમાં રમે, તારું સ્મરણ કરવાનું મને નીચે ગમે. હું તો જપું છું અજંપાના જાપ. જો આ નામને કેવી રીતે લેવાનું છે, કેવી રીતે જાહેર કરવાનું છે કે ક્યાંય જાહેર નથી કરવાનું. આ જાપ અજંપા છે, એને ગુપ્ત જાપ કીધા છે. એને બોલવાના નથી, એને માળાના મણકે ચડાવવાનો નથી. એ આ મનરૂપી માળાનું મણકું છે ને, મનરૂપી મણકામાં એ હાલી જ રહ્યું છે. પણ એમાં ખાલી તો આપણી સુરતાને પરોવવાની છે. એમાં સુરતાને પરોવવાની છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ, નહીં તો અચાનક અંધારા થશે. પણ કે કયું વીજળીનું આ મોતી કયું કીધું છે કે નામ રૂપી મોતી આખા દિવસમાં 21,600 વખત આમાં હાલી રહ્યું છે. એમાંથી તમે કેટલાક નામને આ મોતીને પોરવા છે. એની માળા તમે 24 કલાકમાં બનાવી કેટલી? 5 તો હા પાડે કે 5 નામને લીધા એ પણ લેવાતા, 5 સ્વાદ પણ આપણે લઈ શકતા નથી. તરત બીજે ત્રીજે તો દોડીને બહાર ગયો હોય. કા તમાકુમાં, કા માવામાં, અને કા મોબાઈલમાં. આમાં 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 એ ટાઈમ છે, એ ટાઈમ છે. ભજનમાં મારા ગમે એટલો ભરભર હોય આમ કરીને હાલતો થાય તરત. એ કે પણ હું ઘડીક તો બે ઘડીકમાં તો રહીએ કે આ ડબલા વગેરે ક્યાં આપણા લાખો લૂંટાઈ જાય. હાલો બોલો, ક્યાંય લાખો લૂંટાઈ દીધા. આપણા હગા વેવાય હોય ને એને ખબર પડી ગઈ શનિવારે ઘરે ન દવા હશે જ નહીં. તો મોબાઈલ વાળાને ખબર પડી જાય ભજનમાં જશે. આમ ફોન ન કરે, એક બે વખત 3 વખત ન ઉચકો ને એટલે આ ઘોડો બંધ થઈ જાય. ક્યાં જવાનો કરો સાયલન્ટ. પણ એ નહીં કામ હોય તો કામ હોય. એટલે કે છે હું તો જપું અજંપાના જાપ. આની અંદર મારો વાલો હર પળે હર ઘડીએ ગાજી વાજી રોશે ને એનું ધ્યાન ધરવાનું છે આપણે. એનું ધ્યાન બીજું એ કે આપ્યું હોય છે તો તમને અંધારા સિવાય કાંઈ નહીં દેખાય. અને જો એ જ કરવું હોય તો એ ધારા પકડેલી પડશે. હા, આપણી પાસે ધારા કઈ છે અને ધારા કઈ લઈને બેઠા છે, બે બગાડો ન થવું જોઈએ. આ ધ્યાન ધારાય છે, ધ્યાનમાં જાય છે, પણ એ ધારા હોવી જોઈએ. આપણે લીધી સહજ ધારા અને ભલે ધ્યાનને પકડવી છે તો ભાઈ તકલીફ પડશે. એટલે લાલજી મહારાજે 5મી મુદ્રાનું જ્ઞાન આપણને બતાવ્યું. ખુલ્લી ખડકીનો ખેલ ધણી મારો આઠે કોનું ખેલ. આમ ધ્યાન ધારામાં જાશો તો ત્યાં આવશે 4 ક્રિયાનું જ્ઞાન. સાસરી ભૂસરી ખેસરી અને અગોચરી એનું નામ, પણ હું એ જોદર છે ખરો આદિ કરતા કેરો ઠામ. આ 4 ધારામાં જો હાલી શકે તો એને ન્યાય થાય છે, પ્રગટ ન થાય એમ નહીં. એ ધારે એવો થાય પણ એ મારી કલ્પના ન હોય. કારણ કે અરૂપ છે, એ કોઈના રૂપે આવે એવો. અને જો તમારે જોવો જ હોય તો નિરાકાર ને સાકારે આની સિવાય ક્યાંય નહીં દેખાય. આજે બેઠા ને આમાંથી તમારે નક્કી કરવો પડશે. આ જ છે, બીજો નથી. આમાં જ રમીલો બીજો નથી ક્યાંય. કારણ કે મૂર્તિની અંદર આપણે મૂર્તિ જોવા જઈએ છીએ, ભગવાન જોવા કોઈ જાતું, ભગવાનના દર્શન કરવા કોઈ જાતું, તો તમે માગો છો ખોટા પાજી, ખોટા જ આશીર્વાદ મળે. તમે મૂર્તિના દર્શન કર્યા તો મૂર્તિ શું બોલે? આપણે બેહારેલી છે. ઈ કે ખીલા ધરબીન બેહારી, એક ડગલું નો હલી એકવી જોઈ કે ઈ પાણાને કોઈ લઈએ કે ખરો? એને લઈ જઈને હું કરું પૂજા જ કરવી ને? પણ નહીં. એ જો મૂર્તિ છે એને ભગવાન તરીકે તમે માનો તો એ ભગવાન છે. નથી હારા પથ્થરમાંથી નથી કંડારેલી વસ્તુ છે. પણ આપણે ખોટું માગવા જઈએ તો ત્યાં ખોટો જ છે, નથી દેવાનો. ઘટીક માંગણી છે. 5 વર્ષનું બાળક મારે ને એમ કે મારે 5 રોટલા ખાવા,
કે બેટા એટલા બધા ન ખવાય, તારે ન ખવાય. પણ એ જગ્યાએ ઘરે હાથી હોય અને હાથી 5 માગે હાથ આપે, આલે હાથ ખા, કામ કરે ને, હે કામ કરે, એનું કામ છે ભાઈ. નથી કરી શકતા, નથી ખાઈ શકતા, જ્ઞાન લીધું છે આપણે તો એ જ્ઞાનને ફસાવવું પડશે, પણ એ સદગુરુના કહેવા પ્રમાણે કરવું પડશે. એટલે કે છે તારું અમીરસ પાન મારા ઘટમાં જરે. એક આમાંથી અમીરસ પાન ઝરીરું છે, એના 2 પ્રકારે વર્ણન છે. ધ્યાનની ધારાએ તો ગળતી છે, અને જે શિવ મંદિરની અંદર જે ગળતી છે એ આપણા દેહની અંદર ગળતી છે. એમાં ટપક ટપક ટપકની ધારા પડી જ રહી છે. પણ સદગુરુ મહારાજે ખુલ્લું કીધું કે નામ રૂપી અમૃતની ધારા, એને નામ બતાવી દીધું હે કે તારું અમીરસ પાન મારા ઘટમાં ધરે. હે આ ઘટની અંદરથી આ નામ રૂપી અમીરસ પાન એક જ ધારું ઝરી જ રહ્યું છે, પણ એનું પાન કરી કોણ શકે? આ નામને જપી કોણ શકે? નામને યાદીમાં લઈ કોણ શકે? તારું અમીરસ પાન મારા ઘટમાં ધરે, એનું અનુભવ થાતા મારું મનનું કરે. અનુભવ થવાનું તો હું કીધું, અમીરસ પાન કર્યો તો અનુભવ તમારે પીવો પડશે, લેવો પડશે, તો અનુભવ થશે તો ખ્યાલ આવશે. પણ એ અનુભવ કેવો છે કે ભાઈ નામનો અનુભવ તમે નામી સિવાય કોઈ ન કરી શકે. કારણ કે સાધન આપણને મળ્યું છે, આ માયા છે. કાયા ઈ માયા વાત સાચી, પણ સાધન વગર કાંઈ થાય છે ખરું? સાધન વગર કાંઈ નહીં થાય, માયા છે. પણ જો માયા પતિને મળવું હોય તો આ માયાથી જ મળાય. મન ગમે એટલું ખરાબ છે, મનને મૂકીને કોઈ ઈશ્વરને મળી લે ખબર પડે નહીં. મનને તમારે હારે જ રાખવું પડશે, મનને હારે રાખવું. પણ મનને સોબત બીજાની થઈ છે, એ સોબત તમારે મુકાવવાની છે. અને અસંગનો સંગ જો થઈ જાય ને તો કામ થઈ જાય એવું છે. હે તો કામ થાય એવું છે. તો સમજાવવાનું કોને છે? ખાલી મારવાનું કોઈને નથી, સમજાવવાનું છે. તે કે મનને સમજાવવાનું છે. કોઈ એમ કે મનને મારીને હું ઠેકાણે લાવું, કારણ કે એ સ્પ્રિંગ છે, જેટલી દબાવ છો ને એટલે સામે ઉલળવાની છે. હે એટલે કે છે કે ભાઈ પદમપુરીએ કીધું કે મન મારીને ધ્યાન લગાવે, કરે નહીં સદગુરુ છે યારી. પછી ભલે ને સોકા પૂરે બ્રહ્મચારી, ગમે એટલા સોકા પૂરે તો કાંઈ નો. મન નથી મરે એવું ભાઈ, મનને સમજાવવાનું છે. હે અને નિરાયત મહારાજ તો ચોખ્ખા શબ્દમાં કીધું કે મન સમજાવે તે નર મોટા. આ જગતની અંદર મોટામાં મોટો માનવી કોણ? મોટામાં મોટો ભક્ત કોણ? તે કે જેને પોતાનું મન સમજાવી દીધું. મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં હરિયા. એ સ્થિર પદમાં આવી કે બીજા બધા અસ્થિર મહેલની અંદર રખડે છે. જ્યાં હોય ને બહાર જ આપણે ગોતતી છીએ. ક્યાં ગોતતી છે? બહાર ગોતતી છે. બહાર ગોતી થાય ક્યાં ને તો કોઈ આની જેવો મળે ને કે ભાઈ આને કાંઈ ન કરે, તું બેઠો હોય ન્યા દ્વાર છે. દ્વારકા 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 તમે ઉભા ન્યા દ્વાર છે. પણ કોઈ જો મળે માનવી તો એ આગળ સુધારી દે કે ખાલી એટલું જ આગું, કાંઈ આગું નથી. ઈશ્વર કેટલું આગું આપણે હે કે બધાય કરતા નજીક, પાપડના ફલકારાથી નજીક. જો ઈશ્વર આપણી નજીક હોય અને જગતમાં આપણે ગોતવા જાય તો દીવો લઈને કુએ પડ્યા જેવું નથી. તોરલ કે હે તોરલ શું કે ભાઈ દીવો લઈને કુએ પડવા જાય, 4 યુગની વાણી તોરલ ગાય. આ 4 યુગ આમાં વહી ગયા, છેલ્લો યુગ હાલે છે. અને હજી જો નો સમજાણું નક્કી ન થતું હોય તો પડો કુવા, તો પડો કુવા. હે એટલે કહે છે કે ભાઈ હું તો બ્રહ્મ રસ ભોગવના. અમે રસનો જો અનુભવ થાય તો એ કે અનુભવ કેવો હોય? તો જ્યાં કહે છે કે બ્રહ્મ રસ, જે બ્રહ્મને ઘૂંટીને હું પી ગયો, બ્રહ્મની મીઠાઈ મને કેવી લાગી કે હું તો બ્રહ્મ રસ ભોગવનાર સતગુરુ સાવરિયા. મને મારો ગુરુ મહારાજ મળી ગયો છે, મને મારો પતિ મળ્યો છે. કેવો પતિ? કે બધાયના પ્રાણોનો પતિ. કે તુમ હો એક અગોચર सबके प्राणपति, किस विधि मिलो दयामय, तुमको मैं कुमति. મારી મતિ આમાં પહોંચતી નથી મારા વાલા. હે જગદીશ હરિ, તું મને આવી મતિ આપ કે તું બધાયના પ્રાણોનો પતિ છો. મારે તારા દર્શન કરવા છે,
તું હો એક અગોચર દેખાવા વાળો નથી. આ દ્રષ્ટિએ તું કોઈના નો આવે. એવી રસી છે તે માયા, પણ કે જો જુગતીથી જોવા મળે ને તો એક પલકમાં તારે સામે આવેલો હોય. પણ તારે નક્કી કરવું પડે, મારે જોવો જ છે, મારે જાણવો જ છે, મારે માણવો જ છે. તો એના માટે શું કરવું? કે કાંઈ નહીં, ખાલી તું મારો બની જા. ખાલી ઈશ્વરના આપણે બનવાનું છે. આપણે મારાપણાના દાવા મૂકવાના છે, હુંપણાના દાવા મૂકવાના છે, જાણપણાનું જોર મૂકી દેવાનું છે. આ બની જાવ 6 મહિનાના બાળક જેવી બુદ્ધિ લઈ. મારો વાલો રમાડવા આવશે, આપણને રમાડશે, આપણને ખવડાવશે, આપણને પીવડાવશે. આ કોણ કરી રહ્યો છે બધું? જ્યારે એ અવસ્થાએ વયા આવું ને તો તરત ખ્યાલ આવશે એની સિવાય કંઈ થતું નથી. એની સિવાય કાંઈ નથી થતું. પણ હુંકારનો લઈને આ હું નીકળી ગયા છે. આપણે ત્યાં તો હું કરું છું હવાથી હાલ રળવા હું જાઉં, પણ ઉઠી તરત એક ઇસ્ત્રું ઢીલો કર્યો હોય તો પીછી આમ કરતા હોય પગલો આમ જાય ત્રાવ કે હું જોઈ કે ગયો એક વર્ષથી કે ધમણો લીધું ધાબો હારું કર્યું ન લીધું. દાદા જા જો એટલી જ વાર લાગે. હો ભાઈ, આમાં હુંકાર કર્યા જેવું નથી. એટલે કે છે કે હું તો બ્રહ્મ રસ ભોગવનાર, અને આ બ્રહ્મ રસ જો કોઈ ભોગવી શકતો હોય તો સદગુરુના ચરણ સિવાય, આ નામના સંગ સિવાય કાંઈ ન થાય. અને આ નામ જો બીજું જગતમાં ક્યાંય હોય તે કે નથી. તારો જોટો આ જગમાં જડે નહીં, પણ કે જ્ઞાન વિનાની ખબર પડે નહીં. જ્ઞાન જેને હોય ને એને જ આ નામની ભાન છે, અને એને જ ખબર છે કે આ નામ બીજું જગતમાં છે જ નહીં. કારણ કે આ જગતમાં ગુરુ એક જ છે, આ જગતમાં ઈશ્વર એક જ છે, બીજો છે જ નહીં. તમે માતાજી કહો તોય ભલે, અને ભગવાન કહો તોય ભલે, અને ગુરુ કહો તોય ભલે, આ ત્રણને એક જ સમજો, બીજો ક્યાંય નથી. ગુરુ કહેતા વિશાળ, માતા કહેતા શક્તિ, શક્તિ વગર કોઈ હાલી ન શકે, કોઈ ચાલી ન શકે. અરે બ્રહ્મને એની જરૂર પડે. બ્રહ્મને વિલસવું થયું ને એટલે આ માયાના પુતળા બનાવ્યા છે, અને આની અંદર પાછો એ રમવા આવી ગયો છે. તમે જો આ નવદુર્ગા હમણાં આવશે. 9 રાત છે, પણ જો 9 રાત હોય ને તો નવરાશ લઈને નવરાત્રી રમવા જવાનું. અને નવરાત રમવા જાય અને જો એ હાસી રીતે રમતા હોય તો એકનો અનેક થઈને રમતી હોય. માં તમે ગરબામાં ગમે ત્યાંથી જુઓ, એ દૈવા એક જ દીવો હોય, પણ દેખાય કેટલા. એટલે કે છે ઘૂમતો ઘૂમતો જાય આ જમાનો ગરબો, ઘૂમતો જાય, ઘૂમતો ઘૂમતો જાય આ જમાનો ગરબો, ઘૂમતો જાય. એ ઓલા ફરર પૂદડી ફરતો જાય આ જમાનો ગરબો, ઘૂમતો જાય. પૂતળી ફરતો જાય આ જમાનો ગરબો, ઘૂમતો જાય. પૂતળી ઓઢી છે માએ આસમાના રંગની. કેવા રંગની ઓઢી? આ સમાનતાનો ભાવ જો આવ્યો હોય ને તો તમે ઈ જ માની સુંદરી ઓઢી છે, બીજા કોઈ નહીં. તો કોને ઓઢાડી તમને સમતાની સુંદરી? કે ગુરુ માએ. લ્યો ત્યાં જો ભવાની આવીને ઉભી રહી, ગુરુની અંદર ભવાની આવીને ઉભી રહી કે ભાઈ સમતાની સુંદરી જો હોય છે ને તો જ આ સુંદરી હારી લાગશે, નકર હારી લાગશે નહીં લાગે. આ હારી આ સુંદરી ક્યારે ખીલે? કે સમાનતાનો ભાવ જો આવે ને તો જ આ સુંદરી હારી લાગે, તો જ આને હવ નમન કરે. જો કોઈ વ્યક્તિને નમન નથી, તારી સુંદરીને નમન કરે છે બધા. તે સુંદરી ઓઢી છે ને એટલે એ સુંદરીને નમન છે. તને તારી આ વ્યક્તિને કોઈ નમન કરતું નથી, શક્તિને નમન કરે છે. આ જગતની માલિકા શક્તિ સિવાય કાંઈ નથી, અને શક્તિની ભક્તિ કરે તો જ એ ગુરુ ભક્તિ છે, બીજું કાંઈ નથી. એટલે કીધું કે ભાઈ તારો જોટો આ જગમાં જડે નહીં, પણ જ્ઞાન નથી ને તો ખબર નહીં પડે. ઈશ્વર હર જગ્યાએ છે. પહેલા આપણે જેને આમાં જ્ઞાન થયેલું છે એ બધાને હું કહું છું, આપણે પહેલા ક્યાં ગોતતા હતા ઈશ્વરને? કે બધે ગોતતા હતા ક્યાં ને ક્યાં છે, ક્યાં છે ઈશ્વર, ક્યાં મળે. અને આજની તારીખમાં આપણે એવું નક્કી થઈ ગયું કે ક્યાં નથી, ક્યાં નથી. હવે એ ગોતી ક્યાં નથી, ક્યાં ઈશ્વર નથી. તમે જોવો તો ખરા, જ્યાં ગોતતા હતા જ્ઞાન ભરપૂર ભર્યો છે, પણ એ ક્યારે થયું? ખાલી ઉલટો, ખાલી પાનું ફેરવવાનું થયું, બીજું કાંઈ હતું? બીજું કાંઈ નવું તો કર્યું છે ગુરુ મહારાજ.
કાંઈ એનામાંથી એને નાખ્યું નથી, આપણું જ આપણને બતાવ્યું છે કે તું જોતો ખરો કે સાખીને જો જણા છે સાસો સિતાર છે દિલમાં, બીજે ક્યાંય નથી પણ કે જીવનના સુર સાલે છે એક તાર આ દિલમાં. એક તારો આમાં વાગી રહ્યો છે ને એના હિસાબે આ ગાજી રહ્યો છે, નકર આ ગાજે વાજે કાંઈ ન થાય હો. બધા સાદામાના સપ થઈ જાય, ગાજતું વાજતું બંધ થાય એટલે હું કે હાલો ભાઈ આમ, હવે આમ જાજી વાર ન રખાય, હવે ગાજતું બંધ થઈ ગયું, હે બોલતું બંધ થાય, આંખ્યું એમ નામ હોય, મોઢું એમ નામ હોય, કાન એમ નામ હોય, દાદા બોલતા નથી, સાંભળતા નથી, આમાં ગયું હું બધું જ એમ નામ છે. પણ કે જે એક તારો હતો ને અંદર વાગતો હતો ને એ વયો ગયો, ત્યાં મોરલી જે વાગતી હતી ને કૃષ્ણની એ વગાડવા વાળો વયો ગયો, હે મોરલી વહી ગઈ, ત્યારે ત્યાં મોરલી રહી ગઈ પણ ફૂક મારવા વાળો એ ફૂક વહી ગઈ. એટલે કીધું કે તારો જોટો આ જગમાં જડે નહીં, જ્ઞાન વિનાની ખબર પડે નહીં, પણ કરે ભક્તોને ભવ જળપાર. આ જોટાને જો કોઈ જાણી જાય, આ મારા વાલાને જે કોઈ જાણી જાય, એને કોઈ માણી લે, હે તો કહે છે કે ભાઈ કરે ભક્તોને ભવ જળપાર સદગુરુ સાવરિયા. આ ભવસાગરમાંથી જો તરવું જ હોય તો સદગુરુએ બતાવેલો જે રસ્તો છે એ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આડા વાળા રસ્તો કાંટા કાંકરા વાળા શોર્ટકટ રહેવા જાવ ને તો જંગલમાં અટવાઈ જાવ, ક્યાંક અટવાઈ જાવ. આપણને ધોરી માર્ગ ભલે ગમે એટલો આગો પણ ધોરી માર્ગ બતાવ્યો છે, ક્યાંય વળવાનું નથી, ક્યાંય તારે રસ્તો ઉતરીને ઉતરવાનું નથી. તારે ધોરી માર્ગ એટલે સીધો જ માર્ગ, ગમે એટલા ચાર રસ્તા આવે, ગમે એટલા પ્રલોભનો આવે, ક્યાંય તારે પ્રલોભનમાં ફસાવાનું. કારણ કે સીધી તો આમાં બહુ આવશે, સીધીમાં રહેશો તો વાંકા થઈ જાય છો. કારણ કે સીધી તો ગુરુ મહારાજે આમાં પરફેક્ટ કરી દીધું કે તારે બસ હાલ્યું જવાનું. તો કે ક્યાં સુધી હાલવાનું કઈ નક્કી કરું, તો કે બસ કાંઈ ન આવે ત્યાં સુધી તારે હાલવાનું. હાલવાની જગ્યા ન મળે બોરી જાય, પણ કાંઈ આવવું ન જોઈએ આડું. કારણ એ અરૂપ છે ને, જ્યાં સુધી રૂપ છે ત્યાં સુધી હાલવાનું જ રહે છે. રૂપ છે ત્યાં સુધી માયા, માયાના પ્રલોભનો આવશે પણ કાંઈ નહીં દેખાય ત્યારે સ્વયં તું તારી સિવાય બીજો કોઈ છે કોઈ જ નહીં હોય. એટલે કહે છે કે ભાઈ દાસ ગરીબની વિનતી ઉર્મા ધરો, હે તમે ભાવે તે પ્રભુનું ભજન કરો અને સદા રાખો ચરણોની મજા. દાસ ગરીબે એક દાસ બની અને વાત કરી અને કીધું દાસ ગરીબની વિનતી તમે ઉર્મા ધરો અને રાખો શરણોની મોજા. સદગુરુ સાવરિયા, પણ જેને સદગુરુ સાવરિયા મળ્યો હોય એને આ કામ થાય, બાકી બીજાનું કામ થાય. નકર કઈ આઘો નથી ભાઈ. ગુરુ કોઈનો ગુરુ એવો નથી આઘો બતાવે, પોતાની હારે પોતાની જેટલાને જ્ઞાન આપ્યું એને બધાની અંદર પધરામણી કરી કે લે અહો નિસ્તારે હારે શું, તો કે કેવી રીતે શું, તો ભમોદરાવાળા સુખરામ બાપા છે એની અંદર સહી કરીને કહે છે લે ભાઈ માં એક હાથમાં પોતામાં પ્રભુજોને પરગાટ રીતે, પોતામાં પ્રભુજોને પરગાટ રીતે હરદામ દિએ છે ઓંકારો, હરદમ દિએ છે ઓંકારો ગમ વિના નાર કરે ગુલામી, ગમ વિના નાર કરે ગુલામી કેમ કરીશું જે મુક્તિનો યારો, કેમ કહીશું જે મુક્તિનો યારો પોતામાં પ્રભુજોને પરગાટ રીતે, પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે ઘટો ઘટ પરગટ એ પુરુષ પુરાણી, ઘટો ઘટ પરગટ પુરુષ પુરાણી મહાસ કોશથી રમે ન્યારો, પાંચ કોશથી રમે ન્યારો વૈભવ વિલાસ દેણે આખા જગતને, વૈભવ વિલાસ જેને આખા જગતને પોતે રહે
ને પ્રગટ રીતે પડદે રહીને પોષણ કરાવે, પડદે રહીને પોષણ કરાવે, એ જગતનો ઈ જીવાડનારો, જગતનો એ જીવાડનારો, એ રમતા રામની કરો ઓળખાણું, રમતા રામની કરો ઓળખાણું, હાથ આવી રે બાજી સીધારો, હાથ આવી બાજી સીધારો, પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે, પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે, જાગ્રત સપના સુસુપ્તિને મેલી, જાગ્રત સપના સુષુપ્તિને મેલી, એ તુરિયામાં વાસ નિત કરનારો, સૂર્યમાં વાસનિક કરનારો, જોગી જોગ કરે દે કારણ, જોગી જોગ કરે છે કારણ, અંતરનો ટાળવા અંધિયારો, અંતરનો કાળવા અંધિયારો, પોતામાં પ્રભુ જોને પ્રગટ રૂપે, પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે, આ બોલતા પુરુષની બેહદ વાતો, બોલતા પુરુષની બેહદ વાતો, એ કરશે કોઈ પ્રભુનો પ્યારો, કરશે કોઈ પ્રભુનો પ્યારો, સુખરામ કહેજો ને અસ્થિર મહેલમાં, સુખરામ કહેજો ને અસ્થિર મહેલમાં, બોલે બાવન બારો, બોલે પાવન બારો, આ પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે, પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે, અમે ક્યાંય આગો બતાવ્યો નથી. જેમ સેમ આમ જો ક્યાંય આમે નથી કર્યું, ખુલ્લું કરી દીધું કે તમારાથી જો જણાય તો જાણી લો. પણ કોણ જાણી શકે કે જેને સદગુરુની શાન હોય, પોતામાં પ્રભુ જોને પ્રગટ રૂપે પ્રગટ જ બોલે છે. આ એની સિવાય બોલાય નહીં, એની સિવાય એક પાપણનો પલકારો નથી લાગતો. આપણે કહીને એની સિવાય એની હાજરી હોય તો આ ઝાડનું પાન એક હલે ને તો એની હાજરી વગર, એની મરજી વગર નથી હલી શકતું. તો જરાક તો વિચાર માગે કે નહીં. લકરી કંઠી માળાથી નથી કામ થાય એમાં. થોડુંક તો હાલવું જ રહ્યું, થોડુંક હાલવું જ રહ્યું. પણ કે ગમ નથી તો કરો ગુલામી. તમારે આવનામાં જીવન ગાળી દેવું છે તો કરો માનતા હો, જે કાંઈ કરો એ બરાબર જ છે. ઉગાડા પગે હાલો, ભૂખ્યા રહો, હે નાગલા ચડાવો, પણ હાસો નાગ નીકળે ત્યારે નાગલા ચોખા આપણે ચડાવ્યા સરમાળિયા દાદા, પણ હાસો નાગ નીકળે ત્યારે ધોકો લઈ લે 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 એલા નાકા મારજે 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 એ લાગે આટી જાય નો મૂકે. લા આપણો પૂરો છે તો પછી કે આટી કે એ ભાઈ કેવો પણ કે નહીં, પોતામાં પ્રગટ બોલે છે. આમાં છે એને જાણવાનો છે. જ્યાં બેઠા ત્યાં એની પૂરેપૂરી હાજરી છે અને એને ગોતવાનો છે. એટલે કીધું ગમ વિનાના કરે ગુલામી, કેમ કરી જડે એને મુક્તિનો આરો. કારણ કે આ જગત એક જ વસ્તુ મળી કે આનાથી મુક્તિ મળે છે. આ મનુષ્ય દેહ મુક્તિ મળે, બીજે નહીં મળે. કારણ કે મનુષ્ય દેહ એવો મળ્યો કે બળે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ સાધન ધામ મોક્ષ કર દ્વારા પાયે પ્રલોક. આ એક જ દેહ એવો છે,
84 લાખ અવતારની અંદર કે આની અંદર તમે ભગવાન પણ બની શકો, મુક્તિ પણ મેળવી શકો, તમારે જે બનવું હોય. કારણ કે 52 અક્ષરનું જ્ઞાન અને અંતસ્કરણ આપણને આપ્યું, આપણે પોતાનો નિર્ણય પોતે લઈ શકીએ એવી શક્તિ ગુરુ મહારાજે પરમાત્માએ આપણને આપી છે. પણ આપણે એને વ્યર્થ ગુમાવી છે, વ્યર્થ ગુમાવી છે. ગમે ત્યાં ગપોટા મારવામાં સમય ગાળી નવરા પડો એટલે હરિભજન કીર્તન યાદ કરો. કારણ કે આપણી સ્વથી અવસ્થા ચાલુ થઈ ગઈ. અત્યાર સુધી કામ ધંધો જેનાથી થતું તેને કર્યું, કાંઈ વાંધો નથી. છોકરા થયા, કામ ધંધે સડી ગયા, હવે આપણે ભક્તિ માર્ગમાં લ્યો, પોતાનું કરો કામ. 26માં ગુરુ દત્તાત્રેય કર્યું. ઘાસીના ઘરે ગયા ને તેને ઘાસ એને કીધું, એલા સાંભળ્યું કે દી માથે સડી ગયો છે, પોતાનું કાંઈ કર્યું? તો દત્તાત્રેય સાંભળી ગયા, ઘાસીને ઘાસે તમે જોવો ખરા, આ ભજન કરે છે, આ પોતાનું કરે છે. અને દત્તાત્રેય ઉભા થઈને અલગ કિનારે કરી નીકળી ગયા. એટલે ઘાસીએ કીધું, હા હા આપું છું હમણાં. એટલે ઘાણીમાં લો તેલ કાઢવાનું હોય ને પોતું મૂક્યું હતું, એક પોતું લઈને સાયલામાં લાગ્યું. ચોરી ન કહેવાય, એ ગાભો ભીનો કરી રોજ શાક કરવા લે, ઈ પોતાનું કરતા હતા. પણ ઓલે હું માન્યું તમે પોતાનું કર્યું, તો આપણે પૂછી તમે કઈ પોતાનું કર્યું? કરીશું પછી કોઈને છો કે આજ ભલશું કાલ ભલશું, કાલ કે દી થાય છે. આજ બનશું કાલ બનશું કાલ કે દી થાય છે. હે માતાજીના વચને એ રામ વનમાં જાય છે. હે માતાજીના વચને રામ વનમાં જાય છે. હે રામ વનમાં જાય છે, દશરથના પ્રાણ જાય છે. રામ વનમાં જાય છે, દશરથના પ્રાણ જાય છે. હે સીતારામ બોલો સમય સાલો જાય છે. સીતારામ બોલો સમય ચાલ્યો જાય છે. રામનું નામ લઈ લેવાનું છે. શું લઈ લેવાનું છે? રામનું નામ. જે વાલ્મીક ઋષિએ જે રામનું નામ લીધું હતું, ઈ રામનું નામ. કે નામ તો બધાય લે, રામ રામ સબ રટે, ઠગ ઠાकुर और ચોર. પણ કે ધૂ ને પ્રહલાદ તર ગયા ને, ઓ નામ થા કોઈ ઓર. કયું નામ થયું? કયું નામ ઈ હતું? નારદે વાલિયાને કયું એવું રામનું નામ બતાવ્યું? તો આપણે કે ભાઈ મરા કર્યું તો એ જતી તરીને ઉતરી ગયો છે કે નહીં? તો એના રામાયણની અંદર સોપાય બોલે છે કે ઉલટા નામ જપત જગદાના, વાલ્મીકી ભયો ભાઈ બ્રહ્મ સમા. કયું નામ? કે જે દોઢ બહાર હતી ને એ દોઢ પાછી વાળી દીધી. મેં પહેલી જ સાકી બોલ્યો, કે હળિયું કાઢમાં તું પાછો વળીને ગોજ, હરી વસે તુજા હાથમાં, તું પાછો વળી જા. તારી અંદર છે, તારી ભીતરની વાત સદગુરુએ બતાવી, પણ તને સમજણ પડી નથી કે તું બહાર હજી ગોજ છે. હરવા ફરવા બધે જવાય, કાંઈ ના નથી. પણ ક્યાંય જો ગોતવા જાતા મારવાલા હજી માથા ભટકાવવાનું છે. માથું ભટકાય શું થાય? લોહી નીકળે. પછી કહેવાય દિવાલ ભટકાણી. આપણે ભટકાણા ન કહેવાય, દિવાલ ભટકાણી. નાના છોકરા છે ને, આપણે રોવે તો હોય છે કે દિવાલ ભટકાણી લઈ લ્યો. તો આપણે હજી એ જ કરી છે, હું બીજું કઈ નથી કરતા, તો હજી સમજમાં નથી આવતું. પણ કે નહીં, તો આમાં તો કીધું કે ભાઈ ઘટોઘટ પરગટ પુરુષ પુરાણી. જે આદિ પુરુષ છે ને, ઈ પુરાણી પુરુષની વાત છે. આ એકો એક ઘટની અંદર પરગટ બોલે છે. સંતો કોઈ જે ખોટું ન બોલે ને હું આપણી પાછ કાઢી લેવું છું. ત્યાં આવો અનુભવ વાણી લખીને ગયા. કાંઈ એને જોતું છે આપણેથી જેમ અર્ક બનાવીને ગયા છે કે તમે આમાંથી કાંક જાણો. ઘટોઘટની અંદર બોલી રહ્યો છે, હર દમે દમ હાલી રહ્યો છે. એ દમની અંદરથી જો કદમનું ઝાડ ઘડી જાય અને કદમના ઝાડે નજર જરાક થઈ જાય તો મારો વાલો કાન ન્યાજ વાહલે વગાડી રહ્યો. કાનને રાધા ન્યાદી રાસ રમી રહ્યા છે, બીજે ક્યાંય નથી. પણ જો એ જડે તો થાય. થોડું પાછું વળવાનું છે, કારણ કે મનની દોટ આગળ છે ને પાછું લેવાનું. મનને કીધું તું તારા ઘરે વયું જા તો કામ થઈ જાય. સવારનો ભૂલ્યો સાંજે ઘરે જાય, ભૂલ્યો ન કહેવાય. તો મનનું ઘર કયું મારા વાલા? મનનું ઘર કયું? એ જેનો દીકરો છે, જેનાથી પ્રગટ થયું ત્યાં જાય એનું ઘર જડે ને. તો મન પ્રગટ ક્યાંથી થયું ભાઈ? મન ઉત્પન્ન ક્યાંથી થયું? તો કે પ્રાણમાંથી.
તો પ્રાણમાં લઈ જાવ એને. પ્રાણમાં લઈ જાવ એટલે એનું ઘર જડી જાય. 10મી ખિડકી છે. 10મી ખિડકી કીધી સંતોએ. 9 ખિડકીમાં તો રમી આવ્યું છે, પણ 10મી ખિડકી એનું ઘર છે, પણ એના ઘરે એ જાતું હે. 10મી ખિડકીએ જાય ને તો ન્યા એને એનું જડી જાય. અને પછી કબીર કે ન્યા આગળ જાય તો કેવું ન્યા જોવા મળે કે સુરતા દોરી લગી ગગન में वहां दिसे एक देरी उस देरी में ए साहेब मिराजे वहां ले लागी मेरे तुम देखो दरिया की लहरी सतगुरु का शब्द लो है. સદગુરુએ એક શબ્દ આપ્યો છે. એ સુરતાની સાથે મનને લઈ, પ્રાણને લઈ અને શબ્દની સાથે દોરી ઘૂંટી અને એ દોરીને લઈને આગળ જાવ ને ત્યાં એક દેરી દિશે. એ દેરીમાં જાવ મારો સાહેબ ન્યા બેઠો છે. ત્યાં કોઈ નથી લવલેશ, ત્યાં માયા જ નથી. કારણ કે માયાપતિ જ્યાં હોય ને ત્યાં માયા ન હોય. હે, ત્યાં માયા નથી. પણ ત્યાં જાવું કેવી રીતે? સદગુરુએ આપણને રીત બતાવી છે, ઢાળ બતાવ્યો છે, પણ એ ઢાળે દોડતા નથી આવડતું આપણને. સીધું પકડવા જાય કઈ આવતું. એની રીત છે. રીતસર જાશે એને બધાય કામ મળશે. પણ રીત નથી એટલે સીધું પકડી લેવું. આપણે ધારા બીજી ધારા એને વાત કરતા ને રોજ આકડીને આવી એક જણા આવી. આમ નહીં, તમારે ખોટું પડે, ખોટું જ પડે. તારી તું કઈ વાત કરશો ને ઓલો કઈ વાત કરે. તમે સમજો જરા. કારણ કે ક્યારેક અણીવાળા શિંગડા લઈને બહાર નીકળવું નહીં. હે, અણીવાળા શિંગડા લઈને નહીં. આપણે ગમે ત્યાંથી લેવા જાય છે, દેવા નહીં. એટલું યાદ રાખવાનું. હું બોલું છું તો હું કાંક આમાંથી પ્રગટ કરવા માંગુ છું, કાંક પ્રગટ કરવા માંગુ છું. કારણ કે મને સાગર ઓઢાડી દેતું હતું, મને સાખી બે નહોતી આવતી. આ બે વખત, આ બે બીજી વખત હું બોલ્યો 2 ભજનમાં. આ 2 સાખી મારે 2 વરત આવી ગઈ હતી. કેટલો યાદ કરી કરી તૂટી ગયો, પણ નહોતી આવતી. સદગુરુના ચરણની જ યાદ નહોતી આવતી. વહી ગઈ તો વહી ગઈ. અને જો યાદ આવે ને તો આબાદ છે, ભૂલ ગયા તો બરબાદ છે. સદગુરુ